પાણી જેવી દાળ તો આપણે સાંભળી છે, પરંતુ હવે તો દાળમાં પાણી મિક્સ કરી એ પણ નાના બાળકોને ખવડાવવામાં આવે. આવી ચોંકાવનારી ઘટના વડોદરા શહેરમાંથી સામે આવી છે. વડોદરા શહેરના ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર આવેલી કપુરાઈ આંગણવાડી નંબર 7માં ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં કામ કરતી આંગણવાડીની મહિલાઓ દ્વારા બાળકોને આપવામાં આવતી દાળમાં પાણી મિક્સ કરવામાં આવતું હોવાનો આક્ષેપ સ્થાનિક વાલીઓએ કર્યો છે. કોર્પોરેશન દ્વારા આંગણવાડીઓમાં બાળકો માટે ભોજન પૂરું પાડવામાં આવે છે. ભોજન જ્યાંથી આવે છે ત્યાં સુધી તો ગુણવત્તાવાળું હોય છે, પરંતુ આંગણવાડી ખાતે પહોંચ્યા બાદ તેમાં ભેળસેળ કરવામાં આવતું હોવાની શંકા લાંબા સમયથી વ્યક્ત કરવામાં આવી રહી હતી. આજે કપુરાઈ આંગણવાડી નંબર 7માં દાળ ભાત બાળકો માટે આવ્યા હતા, ત્યારે આંગણવાડીની મહિલાઓએ પહેલા દાળનો મોટો ભાગ અલગ ડબ્બામાં ભરી પોતાના ઘરે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં બચેલી દાળમાં પાણી મિક્સ કરી બાળકોને ખવડાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટના બાળકોના વાલીઓની નજરે ચડતા ભારે રોષ જોવા મળ્યો હતો. વાલીઓએ મીડિયા સમક્ષ આંગણવાડીની કર્મચારીઓ પર ગંભીર આક્ષેપો લગાવી સવાલ ઉઠાવ્યો છે કે શું બાળકોના પોષણ સાથે આવી રમત ચલાવનારાઓ સામે કોઈ કડક કાર્યવાહી થશે? હાલ આ મુદ્દે વાલીઓ દ્વારા તંત્ર સામે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે અને જવાબદાર કર્મચારીઓ સામે તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી છે. ગોકુળ મેં આંગણવાડી છે, છોકરો અમારો ઓળાનો બધો જાય છે તો એમેથી આવું કંઈ ખારું આવ્યું હોય, દાળ ભાત એવું આવ્યું હોય તો એ છોકરોને આપતે નથી અને જે વેદાનની બૈરી છે તે એ આપવા આવે છે. આજે કેવડો મોટો ડબ્બો અહીંયા સારો ભરી જી અને પાણી રેડીને અને અમારા છોકરાને આલે. મારી એક લેડીઝ ગઈ એના છોકરાને લઈને આવી તો એ દાળને ભાત અમે જોયું તો સારું હતું, અને બીજી વખત દાળને ભાત જોયું તો દાળને ભાત એકલું પાણી દાળ મેં પછી તરફથી છોકરાઓ માટે જમવાનું આવે છે, એમાં મિલાવટ કરીને હા પાણી રેડે છે તે કેવું આજે રેડિયા તમે ના હોય તો લેબોરેટરી તપાસવા લઈ બનાવે છે. એનું શું કરે? સારું હોય છે કે પેલી પાણી રેડે સારું લાગ. અને વનિતાબેનને પેલે ફોન કર્યો કેમ રેડે છે? હે છોકરો વધારશે કે એટલે કે સંખ્યા વધી જી છે, બરોબર છે. તમે કહો સરકારને કે આપો વધાર તો છોકરું ખાય, તો કે ડબ્બા ભરીને લઈ જાય તો ડબ્બા ભરાય એટલું છોકરાને એક વખત વેચી દો. પેલી ડબ્બો ભરીને લઈ જાય છે દાળને ભાત, બરોબર. જે કામ કરે છે એ લોકો લઈ જાય પોતાના ઘરે, એવું કેવું? એટલે વેચવા સારું બોલાવે અને એ કે અમે મીટિંગમાં જઈએ એમ કઈ બે બહેનો નહીં. શું નામ છે આપનું? મારું તારાબેન પરભાતભાઈ. નવા જાય છે બાલ મંદિરમાં જાય છે ગોકુળ ટુર્નામેન્ટમાં. અચ્છા, આ કઈ જગ્યા છે? આ ઉડાના મકાન છે. શું બનાવ બન્યો તો આજે? અમે આ દાળમાં પાણી નાખ્યું. કેમ દાળમાં પાણી નાખ્યું? છોકરા સંખ્યા વધી ગઈ એટલા માટે એવું કે દાળમાં પાણી નાખીએ તો થઈ જાય. તમારું શું કહેવું છે? દાળમાં પાણી એ લોકો કેમ? હા, એમના ડબ્બા બી ભરી લે ફૂલ અને પછી 5 છોકરા ઘેર જવા. અને જે ગાડીવાળા આવે છે ગાડીવાળા તો જમવાનું સારું જ આપી જાય છે. પણ હા, મેડમો જે કામ કરે છે તે જ આવું કરે, દાળમાં પાણી નાખી દે અને નાસ્તો છોકરાઓને કહેશે પતી ગયો, ખલાસ થઈ ગયો એવું કરી નાખે. સારું જમવા કેવું હોવું જોઈએ? જમવાનું સારું હોવું જોઈએ, બધું સારું છે, સારું હોવું જોઈએ. સીમાબેન. અમે ઉડામાં રહીએ છીએ અને ગોકુળ ટુર્નામેન્ટમાં આંગણવાડી ખોલેલી, ત્યાં અમારા છોકરાઓ જાય છે. ત્યાં સારું ખાવાનું હોય તો આપી થોડું છોકરાને આપીને જાય કે છે વધારે છોકરા એટલે અમે પાણી રેડે, પણ છોકરાને આપણને તો બધાને હરખું જ આવવું જોઈએ ને. પાણી રેડવાની જરૂર શું છે? અને જ્યારે છોકરાને જાય ને અમુક છોકરાને મૂકીને પોતાના છોકરાને લેવા જાય અને વાલીઓ અત્યારે છોડી દે, સાચી લો તમે એવું કરીને જતા રહે છે. દાળમાં પાણી રેડ્યું કેમ રેડે છે? અને દાળમાં પાણી કેમ રેડે કે અમને છોકરા વધારે સંખ્યા છે એના માટે રેડે છે. પણ એવું કરવાની જરૂર શું કે ગવર્મેન્ટ સરકાર આલે છે એમને તમે કહો ને, સંદેશો આલો ને કે અમારે બેન કહે છે એમના ઘરે લઈ જાય છે અને ઘરે લઈ જાય છે અને ઘરે પણ લઈ જાય છે અને છોકરાને ખૂટે એટલે પાણી રેડી દે છે. મારું નામ આશાબેન છે.